आपका परिचय के लिए। ગુડ મોર્નિંગ, હું ડૉક્ટર ધારિત્રી પરમાર, સુપ્રિન્ટેન્ડન્ટ ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત. આજ સર્વેને એક નવા એનાઉન્સમેન્ટની વાત કરવા આવી છું. સિવિલ હોસ્પિટલ સુરત લગભગ 65 વર્ષથી વધુ જૂની હોસ્પિટલ છે અને એના જૂના બિલ્ડિંગોને અત્યારે સરકાર અપગ્રેડ કરવાની એટલે કે નવા બાંધવાની કોશિશમાં છે. ગયા વર્ષે બધાને ખબર હશે એમ અમદાવાદમાં એક એર ક્રેશ થયો હતો, જેમાં માસિવ ડેથ થયા હતા અને રાતોરાત 300 બોડી સાચવવાની વ્યવસ્થા કરવી પડી હતી. આના અનુભવ પછી સરકારે દરેક શહેરમાં જ્યાં જ્યાં આપણી પાસે કોલ્ડ સ્ટોરેજ રૂમ કે પીએમ રૂમ છે, પીએમ એટલે કે પોસ્ટમોર્ટમ રૂમ છે, તેને અપગ્રેડ કરવાનું સૂચન કર્યું હતું. એ હેઠળ 15 દિવસની અંદર સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે 75 ડેડ બોડીમાં આવી શકે તે પ્રકારનું કોલ્ડ સ્ટોરેજ રૂમ અને પોસ્ટમોર્ટમ રૂમ તૈયાર કરવાની સૂચના આવી છે અને એના પ્લાન પાસ થઈ ગયા છે. એના દરેક પ્રકારની મંજૂરી આવી ગઈ છે. હવે અમે આશા રાખીએ છીએ કે આવતા 10 થી 15 દિવસમાં મિનિસ્ટર સરની અવેલેબિલિટી પ્રમાણે અને સીઈ એટલે કે અમારા ચીફ એક્ઝિક્યુટિવની અવેલેબિલિટી પ્રમાણે અમે આનો શિલાન્યાસ કરવા જઈ રહ્યા છીએ. આપ સર્વેને જાણ થાય કે 6 થી 8 મહિનાના આ પ્રોજેક્ટમાં આપણી પાસે વધુ કોલ્ડ સ્ટોરેજ રૂમ ડેડ બોડીને સાચવવા માટે મળશે, જેથી લાંબા ટાઈમ સુધી બોડી સાચવવાની જરૂર હોય અથવા તો કોઈ હોનારત થાય અને વધારે બોડી સાચવવાની જરૂર પડે તો સિવિલ હોસ્પિટલ સક્ષમ થઈ શકશે. થેન્ક યુ. ઓકે.